आज रोज वलसाड लोकसभा बैठक पर कांग्रेसના ઉમેદવાર અનંત પટેલે ઉમેદવારી પત્ર ભર્યું, જેમાં ઉમેદવારી પત્ર ભરતા પહેલા અનંત પટેલે વલસાડમાં શક્તિ પ્રદર્શન કર્યું હતું અને જંગી રેલી સ્વરૂપે વલસાડ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં તેઓએ કલેક્ટર સમક્ષ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું। ગુજરાતની 26 વલસાડ લોકસભા બેઠકના ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે આજે વલસાડ ખાતે જંગી રેલીનું આયોજન કરી પોતાના હજારો સમર્થકો સાથે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું। આ પ્રસંગે કોંગ્રેસ અગ્રણી ગૌરવ પંડ્યા, વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલ તેમજ માજી સાંસદ કિશન પટેલ સહિતના કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં અનંત પટેલના સમર્થકો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ વખતે વલસાડ બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના અન્ય પક્ષોએ પણ અનંત પટેલને ટેકો જાહેર કર્યો હોવાથી આજે અનંત પટેલનું ઉમેદવારી પત્ર ભરતી વખતે આમ આદમી પાર્ટીના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પણ કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે જોડાયા હતા। મહત્વપૂર્ણ છે કે અનંત પટેલ વર્તમાનમાં વાસદાના કોંગ્રેસી ધારાસભ્ય છે, જો કે આ વખતે કોંગ્રેસે તેમને લોકસભાની ચૂંટણી લડવા મેદાનમાં ઉતાર્યા છે। અનંત પટેલ સમગ્ર દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં એક આક્રમક છબી ધરાવતા અગ્રણી આદિવાસી નેતા તરીકે જાણીતા છે અને તેમના સમર્થકોનો પણ એક અલગ વર્ગ છે। ત્યારે આ વખતે વલસાડ બેઠક પર કોંગ્રેસના અનંત પટેલ અને ભાજપ ઉમેદવાર ધવલ પટેલ વચ્ચે બરાબરીનો પ્રતિષ્ઠાભર્યો જંગ ખેલાશે તેવું લાગી રહ્યું છે। આજે જંગી રેલી સાથે ઉમેદવારી પત્ર ભર્યા બાદ અનંત પટેલ અને કોંગ્રેસ અગ્રણીઓએ આ વખતે વલસાડ બેઠક પર કોંગ્રેસની મોટી લીડથી જીતશે અને કેન્દ્રમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર રચાશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો। માતાજીના નવરાત્રા ચાલી રહ્યા છે અને નવરાત્રિના શુભ આઠમના દિવસે વલસાડ લોકસભાની સીટનું અમે આજે નામાંકન પત્ર ઉમેદવારી પત્ર ભર્યું। યુવાનોમાં, બહેનોમાં, વડીલોમાં તમામ ઇન્ડિયા ગઠબંધનના કાર્યકર્તાની સાથે સાથે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહમાં આવીને ખૂબ મોટી સંખ્યામાં લોકો મને આશીર્વાદ આપવા માટે આવ્યા હતા અને આશીર્વાદ આપીને અમે આજે ફોર્મ ભર્યું। આવનારા સમયમાં ખૂબ મહેનત કરીને ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનાવીશું। પ્રચાર પ્રસાર ખૂબ જોરથી ચાલી રહ્યો છે। ખૂબ મોટો વિસ્તાર છે। દરિયાઈ પટ્ટીમાં જમીનો ધોવાણ થઈ રહી છે, સંરક્ષણ દિવાલ નથી, જેટી નથી, માછીમાર સમાજના પ્રશ્ન છે, એની સાથે સાથે ડુંગરાળ વિસ્તાર, જંગલ વિસ્તારમાં પીવાના પાણીના પ્રશ્ન છે, વિદ્યાર્થીઓના પ્રશ્ન છે, બેરોજગાર યુવાનોના પ્રશ્ન છે અને એની સાથે સાથે 400 પાર કરીને બંધારણ બદલવાની જે વાત કરી એ તમામ સમસ્યાઓની સાથે અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા માટે અમે લડીશું અને જીતીશું। ઇન્ડિયા ગઠબંધનની સરકાર દિલ્હીમાં બનાવીશું। રિપોર્ટ NTC ન્યૂઝ, નવસારી।